Hello and welcome to our channel News Daddy Entertainment, and I am your host Chetan Singh Chauhan. The much anticipated trailer for the Gujarati horror comedy film Fatine has officially launched in Ahmedabad. The film marks a significant milestone in Gujarati film industry as it features sound mixed in Dolby Atmos for the very first time in Gujarati cinema. Directed by Faisal Hazmi, tells the hilarious tale of two goofy police officers who must spend the night in a haunted mansion to save their jobs. With the talented cast including Hitu Konodia, Smith Pandya, and Akash Jala, this film is a set of blind quality content with cutting edge technology. જાન્યુઆરીએ અમારી ફિલ્મ આવી રહી છે ફાટીને અલગ કન્ટેન્ટ સાથે આખું હોરર કોમેડી ઇમોશન રોલર કોસ્ટર રાઈડ કહેવાય બધી જ પ્રકારના ઇમોશન સાથે તમે આખા ફેમિલી સહિત 5 વર્ષથી લઈને તમે 100 વર્ષના જેટલા પણ વ્યક્તિઓ ઘરના છે બધાને લઈને પિક્ચર જોવા જાઓ ખૂબ મજા આવશે કારણ કે ટેકનિકલી બહુ હાઈફાઈ છે હિન્દીમાં જે રીતના પ્રયોગો થતા હોય છે ટેકનિકલી એ બધા જ આ ફિલ્મની અંદર પ્રથમવાર ગુજરાતી ફિલ્મમાં થઈ રહ્યા છે એટલે મને ખાતરી છે જે પ્રકારનું અમે લોકોએ મહેનત કરી છે પછી એ હું હોઉં કે સ્મિત પંડ્યા હોય કે હેમેન્દ્ર ત્રિવેદી હોય કે આકાશ ઝાલા હોય કે મોના થીપા કનોડિયા હોય કે પછી ચેતન દૈયા હોય બધાએ મળીને ખૂબ મહેનત કરી છે અને એ જેટલી મહેનત છે એ બધી લેખે લાગી છે અમારા હિસાબે એટલે મને લાગે છે કે આ ફિલ્મ બહુ જ એન્ટરટેન કરશે સખત રીતનું એન્ટરટેન કરશે એ મારી ખાતરી છે એટલે શૂટિંગ દરમિયાન ફાટી છે બાકી કેમેરા પર તો ફટાવી છે એમ છે પણ ત્યાં પણ બહુ જ મજા આવી છે ફિલ્મ 31મી જાન્યુઆરી આવી રહી છે અને હોરર કોમેડી ફિલ્મ અને લોકોને બહુ જ મજા આવશે ટેકનિકલી વેરી સાઉન્ડ જેમ સરે પણ વાત કરી સો ડોલ્બી એટમોસ હોય અને તમારી પાસે મોશન ટેકનોલોજી હોય A.R. રહેમાન સાહેબના સ્ટુડિયોમાં ફિલ્મનું બેકગ્રાઉન્ડ થતું હોય અને ઓસ્ટ્રેલિયામાં શૂટ થઈ હોય ઇન્ડિયામાં શૂટ થઈ હોય અને તમારી પાસે આટલા તગડા એક્ટર્સ હોય બધા સેન્સિબલ એક્ટર્સ હોય સ્ક્રિપ્ટ તગડી હોય ડિરેક્શન આટલું તગડું હોય પ્લસ ડીઓપી ન્યૂઝીલેન્ડથી હોય બધું સો એવરીથિંગ ઇઝ એટલે સુટેબલ એન્વાયરમેન્ટમાં આ ફિલ્મ શૂટ થઈ છે અને બહુ જ મજા આવશે ઓડિયન્સને બહુ ધમાચકડી થવાની છે એટલી ગેરંટી. સ્મિતભાઈ તમારા કેરેક્ટર પ્રમાણે જ જે એકચ્યુઅલ ઇમેજ છે તમારી એ પ્રમાણેનું જ આ તમને રોલ મળ્યો છે એ એટલે બહુ અઘરું છે તમે ટ્રેલર જોયું બરાબર સર એટલે તમને ખ્યાલ આવશે કે મારા પેલા લાલ વાળ કર્યા છે મને કમસે કમ હું એ જ કહું 45 દિવસ મને કુકડો કીધો છે બધા અને મને આમ એટલે બધું આ બધું તમે કિશોર કાકા તરીકે મને ઓળખો છો પણ બધું ત્યાં તો બધી ઇમેજ ફાડ નાખેલી બધા ઓસ્ટ્રેલિયામાં ઇમિગ્રેશન પર આ ઘટના નાનકડી જે કહી દઉં ઇમિગ્રેશન પર ટોપી કાઢાઈ મારી પાસે કે ટોપી કાઢો કે જેવી ટોપી કાઢીને તો પહેલાંથી હસી આવું કરી દીધું એને તો કે પહેલો ટોપી કે પાછી આવું કહી દીધું એટલો બધો ખરાબ લાગતો હતો પણ આમાં કેવું થતું હતું શૂટિંગ દરમિયાન એકદમ લાલ હોય તો પછી 7-8 દિવસ થાય ને એટલે થોડો થોડો કેસરી કલર પકડાય પેલો કલર ઉતરતો હોય તો આવું તો કોઈ જ ના કરાવે એવો ગુજરાતી માણસ ભરતો હોય તો કેવો લાગે પણ બહુ મજા આવી છે એવો તો હું ભર્યો છું પણ અદ્ભુત છે એટલે બિહાઇન્ડ ધ સીન્સ પણ એટલા જોરદાર છે ને તમે ફિલ્મ પણ એટલી જોરદાર છે 31મી જાન્યુઆરી પ્લીઝ ભૂલશો નહીં ફાટીને. If you have liked this video, then please like, share and subscribe to our channel.